हेलो विद्यार्थी मित्रों, हूँ अभिषेक परमार तमाરું નવી ફાઈલ પર સ્વાગત કરું છું। આજના વિડીયોમાં પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 કવર કરવાના છીએ। જે કોઈ પણ નવા જોડાયેલા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, પોતાના ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો અને હા, લાઈક નું બટન દબાવતા ભૂલતા નહીં। ચલો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 2, નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો। હવે જો આવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીજ સમાન યાદ કરો, પ્રસ્તાવનામાં આપણે શીખ્યા હતા બીજ સમાન ક્યારે હોય કે જ્યારે તમારો ડેલ્ટા અથવા વિવેચકની કિંમત શું આવે, 0 આવે, બરોબર ને, તો જ સમાન થાય, અધરવાઇઝ સમાન થાય નહીં। તો ચલો સૌથી પહેલા a લખી લઈ, abc, a એટલે 2 x વર્ગ નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે 3, બરોબર છે। તો d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, રાઈટ। તો b કેટલા છે, k માઇનસ 4, a એટલે 2 અને c એટલે 3। ચલો k વર્ગ અને હા d કેવા છે, 0 ને, તો જ સમાન થશે, તો અહીં 0 લખી દઉં છું। k વર્ગ ઓછા 4 દુ 8, 8 તેરી ને 24, ક્લિયર છે, ઓકે। चलो k वर्ग અને આનું 24 માઈનસ છે, આમ સાઈડ આવી જાય તો વત્તા 24 થઈ જશે કે k વર્ગ બરાબર 24, ક્લિયર છે આટલું। પણ આપણે શોધવાનું છે શું, k, શોધવાનું છે શું, k। તો આવી રીતે થાય, બે સાઈડ વર્ગમૂળમાં લગાડી દેશે ટોપીમાં, k વર્ગ બરાબર વર્ગમૂળમાં 24, ક્લિયર છે આટલું। ચલો હવે k વર્ગને હું આવી રીતે લખી નાખું, k વર્ગનું વર્ગમૂળ કાઢું તો k થઈ જશે અને આ વર્ગમૂળમાં 24 ને આપણે આવી રીતે લખી શકીએ, 4 6 24, બરોબર છે। તો k બરાબર આવું મળે 2 વર્ગમૂળમાં 3, ક્લિયર છે, શું મળે, 2 વર્ગમૂળમાં 3। પણ હવે જો આ 2 વર્ગમૂળમાં 3 વત્તા પણ હોઈ શકે અને ઓછા પણ હોઈ શકે, પ્લસ ઓર માઇનસ, કેવા, પ્લસ ઓર માઇનસ, બરોબર। તો k ની કિંમત શું મળી, પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 3, બરોબર। આ પ્લસ ઓર માઇનસ કેમ આવ્યું એ આપણે શીખીને આવ્યા છીએ। ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, અને હા, ધોરણ 10 ને લગતા મેથ્સના સિલેબસ ને લગતો તમામ પ્રકારનો કોર્સ આપણા યુનિફાઈ એપ્લિકેશન પર સ્ટાર્ટ થઈ ગયો છે। જે કોઈ પણ નવા જોડાણા હોય જોડાઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ચલો સેકન્ડ, kx in the bracket x minus 2 plus 6 is equals to 0। તો ચલો આને જ્યારે abc લખવા પહેલા આપણે આને ઉકેલવું પડશે ને, સરખી રીતે સોલ્વ કરવું પડશે। તો kx ગુણ્યા x તો શું થઈ જાય, kx નો વર્ગ, kx ગુણ્યા 2 માઇનસ 2kx, રાઈટ, પ્લસ 6 અને ઇઝ ઇક્વલ્સ ટુ 0। ચલો abc જોઈ લઈએ। તો a બરાબર શું થશે, x વર્ગ નો સહગુણક એટલે k, b બરાબર શું થશે, x નો સહગુણક એટલે માઇનસ 2k અને c બરાબર 6। ડન છે આટલું। કિંમત મૂકી દેસી કે ભાઈ ડેલ્ટા બરાબર b સ્ક્વેર માઇનસ 4ac। તો ડેલ્ટાની કિંમત તો શું હતી, 0। કેમ 0, કેમ કે બીજ કેવા હતા, સમાન હતા। તો b ની કિંમત શું થાય, માઇનસ 2k એનો વર્ગ માઇનસ 4, a ની કિંમત k અને c ની કિંમત 6, બરોબર છે। તો 0 બરાબર આનો વર્ગ કરી નાખીએ તો પ્લસ થઈ જશે 4k નો વર્ગ માઇનસ 6 ચોક 24k, આટલું ક્લિયર છે। હવે જો અહીંયા તમે કહેશો કે સર અહીંયા તો અમારે અવયવ કઈ રીતે પાડવા, તો યાદ કરો જ્યારે આપણે બીજું ચેપ્ટર શીખાતા અથવા તમે જ્યાં પણ શીખા હોય ત્યાં એક u વાળો દાખલો હતો, બરોબર, 4u નો વર્ગ વાળો સ્વાધ્યાય 2.2 માં, બરોબર। ત્યાં તમે શું કર્યું હતું કે કોમન લઈ લીધા હતા ને, મેક્સિમમ નંબર કોમન લેતા હતા અને પછી અવયવ પાડતા હતા। આમાં પણ સેમ, જો આખા પદમાં 4k નો વર્ગ ઓછા 24k માં જો કોમન શું આવશે, 4 આવશે બેયમાં, તો આપણે 4 કોમન લઈ લઈએ। જો 4 કોમન લઉં, 4k, તો અહીંયા શું વધે, માત્ર ને માત્ર k વધે અને આમાંથી 4k કોમન લઈ લો, કોમન એટલે શું, ભાગાકાર કરો ને, 4 ના પાડામાં 24, 4 6 24, યાદ આવ્યો ને u વાળો દાખલો, હા બસ। હવે કાંઈ નહીં, બેયને 0 આપી દો, બરાબર 0, એનો મતલબ આવું થાય 4k બરાબર 0 અને k ઓછા 6 બરાબર 0। તો k બરાબર શું આવી ગયા, 0 ના છેદમાં 4 અને અહીંયા શું આવ્યા, k બરાબર -6, સામેની સાઈડ જાય તો
વત્તા છે અને આપણે ખબર છે કે જેનો અંશ 0 એ જવાબ પણ કેવો થઈ જાય 0. તો 2k ની કિંમત મળી ગઈ. બરોબર, કાંઈ નથી કરવાનું, કોમન લેવાનું છે. ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે તમને ખબર જ છે કે જો તમે બેઝિકમાં છો તો આ ચેપ્ટર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ ચેપ્ટરમાં એક 4 માર્કનો દાખલો પૂછાવાનો છે અને આખા ચેપ્ટરમાં જોશો તો 4 માર્ક વાળા 6 દાખલા છે. બરોબર, અને બેઝિકમાં 12 ના પ્રશ્ન પૂછાતા બહુ નથી હોતા, તો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જોઈ લેજો. ચલો, જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. સિમ્પલ કીધું છે, લંબાઈ કેના કરતા બમણી છે? પહોળાઈ કરતા. એટલે પહોળાઈ જેટલી હશે એના કરતા બમણી હશે, એટલે ડબલ હશે લંબાઈ. તો ધારી લો, ધારો કે પહોળાઈ બરાબર x, અને જો બધું મીટરમાં છે તો હું લખું છું મીટર, અને લંબાઈ બરાબર 2x મીટર, કેમ કે એને કીધું છે ને લંબાઈ કેવી છે? પહોળાઈ કરતા બમણી. અને ક્ષેત્રફળ કીધું છે ને 800 મીટર સ્ક્વેર. તો ચલો અહીંયા લખી દઈ કે ભાઈ ક્ષેત્રફળ બરાબર 800 મીટર વર્ગ. હવે આગળ વાંચો. એવી લંબચોરસ આંબાવાળી બનાવી શક્ય છે? એ આપણે પ્રશ્ન પૂછે છે. જો તમારો જવાબ હા હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જ્યારે શક્ય છે એવો પ્રશ્ન આવે તો કાંઈ નથી કરવાનું, કંઈ કન્ફ્યુઝ નથી થવાનું. શક્ય છે એનો મતલબ શું? કે તમે સમીકરણ બને અને એના અવયવ પડી જાય એટલે તમને x મળી જાય તો શક્ય છે, અને જો x ન મળતા હોય તો શક્ય નથી. એનો મતલબ કે જો જ્યારે એવું થાય કે સર હવે તો કોકો પર એવું થાય કે ભાઈ અમને અવયવ યાદ આવે, ન આવે તો અમારે શું કરવું? યાદ ન આવે તો જવાબ ના? એવું નથી. જ્યારે પણ તમને અવયવ યાદ ન આવતા હોય તો જો આપણે શું કરીએ છીએ કે ડેલ્ટામાં કિંમત મૂકી દો, એના આલ્ફા બીટા મળે એ પણ સેમ જ હોય. બરોબર ને? ડેલ્ટા વાળી મેથડ કરો તો પણ એના જે જવાબ આવે એનો જવાબ, એટલે તમે ડાયરેક્ટ અવયવ પાડો છો મનથી, એ બે જવાબ હંમેશા સરખા થાય. તો જો ડેલ્ટા વાળી મેથડ કરો અને ડેલ્ટા વાળી મેથડમાં તમારો જવાબ નેગેટિવ આવે, એટલે ઋણ સંખ્યા આવે, તો આંબાવાળી બનાવી શક્ય નથી. અને જો એનો જવાબ પોઝિટિવ આવે તો ધન સંખ્યા અથવા 0 આવે તો શક્ય છે. એનો મતલબ કે ઉકેલ મળે તો શક્ય છે અને ઉકેલ ન મળે તો શક્ય નથી. ચલો, ક્ષેત્રફળ એને 800 આપ્યું છે તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબચોરસ છે ને, તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર છે, ભણીને આવ્યા છીએ નાનકડા ધોરણમાં. લંબાઈ ધારી છે, હા સર, કેટલી? 2x. પહોળાઈ ધારી છે, હા સર, કેટલી? x. બરાબર 800. ગુણાકાર કરી દો, 2x ગુણ્યા x શું થઈ જાય? 2x નો વર્ગ બરાબર 800. તો આ 2 ને સામે સાઈડ લત મારીને જવા દે તો ક્યાં વયો જાય? 2 છેદમાં. બરોબર. ચલો, તો x વર્ગ બરાબર 800 ભાગ્યા 2 400. અને જો બે સાઈડ ટોપી પહેરાવી દઉં ને, કેમ કે મારે તો x જોઈએ છે, મને x વર્ગ હારે કોઈ નિસ્બત નથી, તો બે સાઈડ ટોપી પહેરાવી પડશે. તો x ની કિંમત શું મળી ગઈ? x વર્ગનું વર્ગમૂળ x અને 400 નું વર્ગમૂળ બધાને ખબર છે 20. x 20 મળી ગયો. તો x શું તમે ધાર્યો છે? પહોળાઈ. આમ આંબાવાળીની પહોળાઈ, બરોબર ને? આંબા વાળીની પહોળાઈ બરાબર x બરાબર 20 મીટર અને લંબાઈ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 20, તો શું થઈ જાય? 40 મીટર. બે જવાબ મળી ગયા. હવે જો ને ઉકેલ મળી ગયા તો શક્ય છે, એટલે હા લખવાની જરૂર નથી, આટલું લખી નાખશો તો પણ તમને 4 માર્ક્સ પૂરેપૂરા મળી જશે. ક્લિયર છે? દાખલો ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્કમાં ખાલી માત્ર આટલું જ લખવાનું છે. ડન? ઈઝી છે અને સમજાઈ ગયું છે? તો કોમેન્ટમાં આન્સર દેજો કે હા સર સમજાઈ ગયું છે અને મજા આવે છે, તો અમને થોડું વધારે મોટિવેશન મળશે. અને હા, તમારા વિડીયો સ્ટાર્ટ થઈ ચૂક્યા છે અસાઇનમેન્ટના સોલ્યુશન માટે, તો પ્લીઝ જોતા રહેજો અને બુક કરતા રહેજો. બુકમાં લખજો અથવા પ્રેક્ટિસ કરજો. બરોબર? ચલો, મળીશું નેક્સ્ટ વિડીયો માટે. ધેન બાય.